બનાસ ડેરીના દાંતા બેઠક પર ડિરેક્ટર માટે ચૂંટણીનું આયોજન, જેમાં અમૃત પરમાર અને દિલીપસિંહ બારડ વચ્ચે જંગ જામશે। દાંતા બેઠક પર સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન થશે અને આવતીકાલે સવારે મતગણતરી પણ હાથ ધરાશે। બનાસ ડેરીમાં 16માંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે, જેમાં દાંતા બેઠક પર સાંજે 5 વાગ્યા સુધીમાં મતદાન કરાશે। સંવાદદાતા ધવલ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો આપવા માટે। ધવલ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી અને તેના માટે ડિરેક્ટર માટે ચૂંટણી દાંતા બેઠક પર। ચોક્કસથી વાત કરવામાં આવે તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં ડિરેક્ટર મંડળ માટેની ચૂંટણી છે તે યોજાવાની હતી। મહત્વની વાત છે કે 16 બેઠકો માટેની આ ચૂંટણી હતી, પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બનાસ ડેરીની 16માંથી 15 બેઠકો છે જે બિનહરીફ થઈ ચૂકી હતી। તો દાંતા બેઠક છે કે દાંતા બેઠક પરથી એક પણ ફોર્મ પરત ખેંચાયું ન હતું। ભાજપના મેન્ડેટ બાદ પણ ત્યાં બળવો હતો ને તે બાદ આજે હવે આ ડિરેક્ટર બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે। વહેલી સવારે 9 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે, સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા છે તે ચાલવાની છે। મહત્વની વાત છે કે દાંતા બેઠક પર ભાજપના મેન્ડેટધારી અમૃત પરમાર અને વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે। વહેલી સવારથી જ જે પ્રકારે મતદાનની શરૂઆત થઈ છે, 85 જેટલા મતદારો છે તે આ ચૂંટણીમાં મતદાન કરવાના છે। જે પ્રકારે મતદાનની શરૂઆત થઈ છે ને તેને જ લઈને દાંતા પંથકમાં ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ છે તે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। મોડી સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલશે ને તે બાદ આવતીકાલે આ ચૂંટણી પ્રક્રિયાની મતગણતરી હાથ ધરાશે। મહત્વની વાત છે કે 16માંથી 15 બેઠકો બિનહરીફ થયા બાદ હવે આ 16મી બેઠક છે તે કોના ફાળે જાય છે તેની પર અત્યારે સૌ કોઈની નજર છે તે જોવા મળી રહી છે। જી આભાર ધવલ।